દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે ડીઆરડીએ કચેરીના કરાર આધારિત સરકારી કર્મચારીની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ઉપરોક્ત ધરપકડ કરાયેલા સરકારી કર્મચારીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ પકડાયેલો સરકારી કર્મચારી ડીઆરડીએ કચેરીમાં વર્ક મેનેજર તરીકે પોર્ટફોલિયો હોવા છતાંય તેને લાયકાત વગર ઇન્ચાર્જ ડેપ્યુટી ડીપીસી તરીકે કચેરીમાં કામ કરી રહ્યો હતો। જોકે પોલીસ હવે આ સરકારી કર્મચારીની ધરપકડ બાદ મનરેગા કૌભાંડમાં તેની ભૂમિકા અંગે રજેરજની માહિતી એકત્રિત કરશે। દાહોદ સહિત ગુજરાતભરમાં ભૂકંપ સર્જનાર મનરેગા કૌભાંડ, જેમાં 2021થી 2024 વચ્ચે દેવગઢ બારિયાના કુવા, રેઢાણા તેમજ ધાનપુરના સીમામય ગામોમાં કાગળ ઉપર મનરેગાના કામો બતાવી લાયકાત વગર એટલે કે બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને 71 કરોડના ચૂકવણા કરી સરકાર જોડે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસે ગુનો દાખલ કરી આ કેસમાં અગાઉ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના ટીડીઓ તેમજ બંને તાલુકાના મનરેગા શાખાના ફરજ બજાવતા કુલ 11 સરકારી કર્મચારીઓ તેમજ બંને મંત્રીપુત્રો સહિત 4 પ્રોપરાઇટરોની ધરપકડ કરી હતી। પોલીસે આ કેસમાં પકડાયેલા સરકારી કર્મચારીઓ અને એજન્સીઓ પાસેથી મળેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી હતી। તેના અંતે દાહોદમાં ગ્રામ વિકાસ એજન્સી ડીઆરડીએ કચેરીમાં અત્યારે જે તે સમયે તત્કાલીન ડેપ્યુટી ડીપીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને હાલ એસબીએમ શાખામાં ફરજ બજાવતા હામિદ અલી આલમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જે સંદર્ભે કોર્ટે પકડાયેલા હામિદ અલી આલમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આપને જણાવી દઈએ કે આ ડીઆરડી કચેરીમાં વર્ક મેનેજર તરીકે ફરજાધીન હતો હામિદ અલી આલમ। તેને ડીઆરડીએ કચેરી દ્વારા જ તેની લાયકાતથી ઉપર ડીપીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી આપવામાં આવી હતી। આ જવાબદારી મહત્વપૂર્ણ હોય છે, તેની પાસે વિશાળ સત્તાઓ હોય છે। મનરેગાના કામોમાં જે ફંડ કે જે ગ્રાન્ટ કચેરી સરકાર તરફથી આવે છે તેને યોગ્ય રીતે તેનું પાલન થાય છે કે નથી, સ્થળ વિઝિટથી લઈ તમામ જે ઓડિટ રિપોર્ટો છે તમામની જવાબદારી આ ડીપીસી તરીકેની હોય છે। તેમને તેની સત્તા જે મળી હતી તે સત્તાનો દુરુપયોગ કરી આ 2021થી 2024 દરમિયાન થયેલા આ કથિત કૌભાંડમાં સરખી ભાગીદારી નિભાવી હોવાનું પોલીસ ચોપડે સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે આ હામિદ અલી આલમનો અગાઉ પણ વિરોધ જોવા મળ્યો હતો। 2022-23માં યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા તેમના દ્વારા આ એકમાત્ર હામિદ અલી આલમનો વિરોધ કરવામાં આવ્યો હતો। તે બાદ અને ડીપીસીમાંથી કાઢી તેની જેની જે મૂળ જગ્યા હતી વર્ક મેનેજર તરીકે મોકલી દેવામાં આવી હતો અને હાલ જ્યારે એની ધરપકડ કરી છે ત્યારે એસબીએમની જવાબદારી તેને સોંપવામાં આવી હતી। એટલે આમ કહી શકાય કે શરૂઆતથી જ આ ડીઆરડીએ કચેરીમાં પદસ્થ આ હામિદ અલી આલમ વિવાદાસ્પદ ચહેરો હતો। તેના સામે ઘણી બધી ફરિયાદો હતી અને હવે મનરેગા કૌભાંડમાં પોલીસે એની પૂછપરછ કરી છે અને આગામી સમયમાં આ ધાનપુર અને દેવગઢ બારિયાના 3 કેસોમાં અત્યારે ધરપકડ કરી છે અને અગાઉ જે ભાણપુર અને લવારિયા ગામોમાં પણ શું તેની ભૂમિકા છે કે નહીં તે અંગે હવે પોલીસ તપાસ કરશે અને આ મામલે પોલીસની તપાસની દિશા આગળ શું કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું।